સુરત મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25ના 8,718 કરોડના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા કરાયો વધારો કરવામાં આવ્યો છે। ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિ દ્વારા 155 કરોડનો વધારો કરીને વર્ષ 2024-25નું 8,873 કરોડનું સુધારા સાથેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। 31/3/2024માં રહેણાંક મિલકતદારો દ્વારા બાકી વેરો ભરશે તેવા લોકોને 100 વ્યાજમાંથી માફી આપવામાં આવશે। બિન રહેણાંક મિલકતોને 50% વ્યાજમાંથી માફી આપવાની જાહેરાત કરાઈ છે। 184.13 કરોડની રહેણાંક અને બિન રહેણાંક મિલકતોમાં વ્યાજની માફી આપવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વિદ્યાર્થીઓને એક યુનિફોર્મ અને એક સ્પોર્ટ્સ યુનિફોર્મ વધારાનું આપશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આગામી વર્ષના બજેટમાં 43 કરોડના વધારાની જોગવાઈ કરવામાં આવી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી વર્ષ 2024-25ના 920.65 કરોડના બજેટ સામે 963.80 લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। કેપિટલ બજેટ 4,121 કરોડ સામે 106 કરોડનો વધારો કરી 4,227 કરોડ મંજૂર કરવામાં આવ્યું છે। રેવન્યુ ખર્ચમાં 4,597 કરોડની જોગવાઈ સામે 49 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। સ્થાયી સમિતિ દ્વારા 4,646 કરોડનું રેવન્યુ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે। શિક્ષણ સમિતિની શાળાના બાળકોને બૂટ મોજા જ નહીં પરંતુ સ્પોર્ટ્સનો ગણવેશ અને સ્ટેશનરી સહિતનો સામાન આપવામાં આવશે। સ્થાયી સમિતિના બજેટમાં લેવાયેલા મહત્વના નિર્ણયો: કતારગામ અને રાંદેર ઝોનમાં નાઇટ બજારનું આયોજન, મચ્છરના ઉપદ્રવને નાથવા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ, શહેરની તમામ સ્મશાન ભૂમિને 5-5 કરોડની ગ્રાન્ટ અપાશે, તાપી નદી પર અમરોલી બ્રિજ પહોળો કરાશે, પાલમાં આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ બનાવાશે, રાંદેરમાં ઋષભ ટાવર પાસે તેમજ રાંદેર રોડ ઝૂલેલાલ મંદિર પાસે ફ્લાયઓવર બ્રિજ, બ્રેડલાઇનર જંકશન પર ફ્લાયઓવર બ્રિજ બનશે, SBNIT તેમજ કારગિલ ચોક બંને જંકશન પર ફ્લાયઓવર બ્રિજ, ઉધના 3 રસ્તા પર વેડ રોડ પર અખંડાનંદ કોલેજ પાસે ફ્લાયઓવર બ્રિજ, કનકપુર વિસ્તારમાં પણ એક ખાડી બ્રિજ બનશે। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। શ્રી દ્વારા રજૂ કરેલ કુલ રૂપિયા 8,718 કરોડમાં રૂપિયા 155 કરોડનો વધારો કરી કુલ બજેટ રૂપિયા 8,873 કરોડનું મંજૂર કરવામાં આવેલ છે। જે પૈકી કેપિટલ ખર્ચનું બજેટ જે 4,121 કરોડનું સૂચવેલ હતું, જેમાં 106 કરોડનો વધારો કરી રૂપિયા 4,227 કરોડ તેમજ રેવન્યુ ખર્ચ જેમાં 4,597 કરોડની જોગવાઈ હતી, જેમાં 49 કરોડનો વધારો કરી રૂપિયા 4,646 કરોડનું રેવન્યુ ખર્ચનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। મુખ્યત્વે મિલકત વેરામાં 31/3/2024 સુધી રહેણાંક મિલકતદારો માટે એક પ્રોત્સાહક જોગવાઈ કરવામાં આવી છે। જો 31/3/2024 સુધી બાકીદારો મિલકત વેરો ભરી દેશે તો તેમને રહેણાંક મિલકતો માટે 100% વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે। તે ઉપરાંત બિન રહેણાંક મિલકતોને પણ 50% જેટલી માફી આપવામાં આવી છે, જે અંદાજે રૂપિયા 184.13 કરોડ જેટલી થવા જઈ રહી છે। સુરત મહાનગરપાલિકા આજ દિન સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને એક સ્કૂલ યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી આપતું આવ્યું હતું, પરંતુ હવેથી સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને એક યુનિફોર્મ ઉપરાંત વધારાનો એક યુનિફોર્મ અને સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ બૂટ મોજા સહિત આપવામાં આવશે। આ ઉપરાંત નોટબુક, કંપાસ, વોટર બેગ સહિતની વસ્તુઓ પણ પૂરી પડાશે। જે માટે આગામી વર્ષના અંદાજપત્રમાં 43.15 કરોડ જેટલો વધારો સૂચવવામાં આવેલ છે, જેથી અગાઉ જે 2024-25નું 920 કરોડ 65,75,000નું અંદાજપત્ર હતું, જેમાં 43 કરોડનો વધારો કરી રૂપિયા 963 કરોડ 80,75,000નો અંદાજ મંજૂર કરવામાં આવેલ છે।